કે હે ને ઉઠા ને એટલે એમ તો કોઈ એલર્જી બહુ ન હોય આપણે ઉઠાવે નીંદર રસ પૂરી ખાવું ને કે રસ પૂરી ખાવી રસ પૂરી જરી વાળો વ્યુ એટલે આજ લગભગ છે ને આજ નથી એકદમ પેટ ભરે કઈ જી બગાડ્યું ને આની જ બગાડ્યું એટલે ભાઈ તો ખરેખર સોલા પડત માંગા વાલ થાય હાલો ભાગવા પર વેલે લિફ્ટ આવે સીતારામ જય વત્સરાજ કી હમ બધા મજામાં હનુમાનગઢની સ્પેશિયલ કેરી हम કાલે લેવા નાચ કરી નાખો રસ લોટલી રસ પૂરી બોલવાનું રસ પૂરી ખાવું ને રસ પૂરી ખાવી રસ પૂરી લોટલી પૂરી નથી ખાવી અટાણે રસ રોટલી ખાવી તીખી તીખી પૂરી હોય હે ખાવતી ખાસો કે તમને ખાવતી ભાવે ને તો વાંધો નહીં રામ રામ સીતારામ બધા ગયરાની કે બધા મજામાં જો કે હે ને અટાણે અમારે હે ને જો કે ગામમાં તો અટાણે નથી જવાનું જાવું આંગળી જવાનું છે ગાયત્રી ને જવાનું હા ઓલો ઇલેક્ટ્રિક નું હે ને ત્યાં જવાનું છે થોડું ઘણું લેવાનું એ બધું લઈ આવીએ જે આવીએ ગામમાં લેવાનું હોય થોડું ઘણું લેવાનું ગામમાં તો એવું અમીરભાઈ ત્યાં જવાનું એક શૂટિંગ હતું કે ખબર નહીં કાલે ફોન આવ્યો હતો પણ કાલે આપણે હનુમાનગઢ ઉતા એટલે મેર નહીં હોય કે કેરીઓ લેતી આવી છે કહેતા હતા અમીરભાઈ અમે કાલે હનુમાનગઢ ગયા હતા ને એવા મરે રહ્યા તડકાના તડકો એટલે વાત પૂછો માથે આપણે રાણાભાઈ વટીયા ને એટલે હવે રેવાય ને એવો તડકો હતો ના ના ઈ તા 100% હે આ જે પોરમાં એટલો વાંધો ન આવે દરિયાનો પાર રહ્યો ને આ વિચાર થાય કે ખેતરોમાં અટાણે કામ કરતા કેવી હાલત થતી ખેડૂત અટાણે આ અમારા સાંભે ખેતર છે એક બે છે અમારા આખો પસવાડે તો અમે જોતા હોય ને તો થાય કે કામ કરે તે આપણી એવી દયા પર જો કે અમારે એના જેવું જ કામ છે તડકા ધૂમનું રખડવાનું હોય હુવાતા જડે બપોરી તારક તો થાય બાકી તો આરામ થાય જ નહીં ને વધારે રખડવાનું જ કામ છે અમારું રખડવાનું જ કામ છે ને અને હા આ કેરીઓ મી ખાવા હાટું મળી હો આ ની તો ઓઈલી આ તો રહ હાટું સુધારા હા કે આ છે હાખું હાખું એટલે હાખું એટલે વાત પૂછો માં મીઠી એટલે એમાં કઈ કેવું જ ન પડે તે હાખું પછી હે ને જાજો ટાઈમ ન રહે હાખું બગડે જાય તી પેલા હે હાલો તો હે ને મારે કેરી ખાવી તો હું કેરી ખાઈ લાયો વિડિયો ચાલુ નથી રહેતો કેરી જો ને એનાથી જોતા ફરી પણ હા રહ હે ને બધાય ખાય ના મજૂરી મારે કરવાની જોવો તા કાર ને કરે તાની ઝીણિયું ઝીણિયું સાયલું હોય ને તો કોઈ વાયતી હે ને ઉખડે જ નહીં હાવ કેરીઓ ખાઈ ગઈ આખી દેશોની ખાઈ ગયો બારવા હે કે ઝીર નો આવી તો કેરી ખાવા હાટુ મોરી હોય તો ખાવાની જોઈએ ને તે પણ હું તા સુધાર નાખે દેવાની કોઈ હું તા સુધાર તારે વાઈટ જોવાની હોય ને મારી મસ્તી એ કરો નથી ખાધી એકઈ છે ખોટું બોલે એકવાર હાસું બોલ ખાધી ખાધી ખોટું બોલજે મજરાય ખાધી ખાધી હા તો અમારે આજે અમારે ઘરે આવે છે ઓલા જે ઓલા વતલા માણસ હતા ને જે ઓલા ભાઈ કા કુસડી વાળા છે ને સોલાર નું કરે હે ભાઈ કા નામ છે વાઈફાઈ નખવામાં કા નામ છે નામ તો હારું નામ તને કઈ ખબર નામ તો હારું છે મારામ સેવે છે પણ ઇંગ્લિશ માં ફાફા પડે એ ભાઈ બિસાડો મને પ્રમાણે દેખો એટલે વિડીયો બોલી હતી કે હે ને વાઈફાઈ નાખવા ને તો આ હકીકતમાં વાઈફાઈ નાખવા આવતા જ ને આ જવાનું કાલે આવવાનું જીઓ નું કરાવવાનું પછી કે એરટેલ નું કરાવવાનું પછી ઓલું બીએ ઓલું કાં કહેવાય ને એક કામ છે કે આ લોકેશન ઉપર એક વાઈફાઈ વાળા તૈયાર નથી થતા નાખવા કામ એરટેલ નું તો કે ત્યાં તમારે 4G જ આવે 5G નથી એટલે અમે ડાયરેક્ટ કેવા હતો ફોન નથી કરતા ખબર હે હમણે ફોન દેખ તો બધી નાક પાડી દે કે ત્યાં આવતું નથી એટલે મેં આની કીધું કે ભાઈ તારે જ ન ખાવાનું જીઓ માં તો ઓલું કામ સત્રિયા વાળું આવે ઓલું નથી આવતું ઓડી ઉનકા સત્રી વાળું આવે કે ઓડી વાળું આવે કે ફોસી વાળું આવે કે જી આવે પણ તમે નાખી દિયો ગો અમારે હે વિડિયો અપલોડ થવા જોઈએ ઘર મૂકીને કાયમનું કેટલું જાવું અમારે પોરો ખાવો કે નહીં રેવા લેતી વસ્તુ પર મને એવી કિચડે રહ કરવો જ નથી તેરી મોર સેલ નકર બીએસએનએલ નો કાર્ડ લઈ લેવું બસ હાવ નેટ વગરનું જ રહેવું ઓર ઈવી લાઈફ તમે નો રહે ખબર પાછો લાઈફ એટલે ખાલી રિચાર્જ એટલે કામ છે કે ખાલી કોલિંગ માટે હાલે અને એક વાત કા આપણે એક ફેર હે ને કાં જાવું ખબર છે આ કીક આવવાનું થાય બાકી ખરેખર બીએસએનએલ માં બહુ સારું સસ્તું પડે નેટ ફાસ્ટ હાલે એકદમ હું તને એક વાત કા પેલી તને ખબર હોય તો સાસણ ગીર હે હા એટલી ડોકમાં વાળ્યું હોય ખબર ગીરમાં દીપડા રખડતા હોય ડાડું નાખતા હોય સિંહ ખબર આ સાસણ ત્યાં જાવ નો નેટવર્ક નો 5G નો 4G ટૂંકમાં ફોન થી સેટ જ રહેવાનું કે હા લોગો બનાવે આવે
એટલે ફોન પાસે જ રહેવાનું પણ નેટવર્ક થી સેટ રહેવાનું નેટવર્ક થી છે રેડિયેશન નો આવવું જોઈએ ને કોઈના શરીરને રેડિયેશન ને નુકસાન ન કરવું જોઈએ ને કોઈના આપણે મગજમાં કોન્ટેક્ટ માં જ નહીં કોન્ટેક્ટ બધાયને કોન્ટેક્ટ બહાર કાં તો ફોન ફ્લાઇટ માં નાખી દેવાનું નેટ આવડતું હોય તો ફ્લાઇટ મોડ તો આવે હજ આપણા ફોનમાં તો હે ને કામ કરવા માંડો ફટાફટ હું જરાક વાતો કરે ને મને કામ હેલું લાગે ને અમારો ઘોડો જો આવો હે વાંધો ને જાડો મોટો હે પછી જાડો મોટો હે કે અમાર કબાટ કરાવો કબાટ કાસવાળા કબાટ ખાના કરાવો ખુલે એવું કઈ લાગશે વાર આવશે મજા કાસવાળા કા તો પછી પ્લાય કાસ એક તો જોઈએ હાલો ને આગળ મારી બુદ્ધિ તાજો કઈ જીવો મગજ આમાં કેરીઓ મોરતી હતી ઓહો માણસ મગજ મૂકી દે કઈ નાખી ને રહ્યો માં બે આખો અનિલ હા આ હું કીક તારે મને કરવા લગાય કે ના ના બાયુ ના કામ હતા કઈ બાયુ ના કામ તો પછી તો હાલો એવું કરેલા હાલો હું હે ને મારું એડિટિંગ એ ખબર લાટણ એ યા ઓહો હાય બાકી ઓર્ગેનિક કેરીનો રસ હો ફૂલ મન થાય ખાવાનું હાસી વાત છે એને કે ઢોકળી ખાઈ જાય રસ રોટલી અનિલ કે કરતો તા હું તો આ કામ છે કઢી કઢી આપડા દાયરામાં કઢી તો અમે હે ને ખાઈ લઈએ એકદમ પેટ ભરે કઈ હાસી વાત છે ભૂખ લાગે થોડું કઈ ભૂખ ઉઠે હાસી વાત છે હા ખાઈને બાયુને હક હોય નોય ને હક લેવાનું જ નોય અમારે જો બા રોકડું હમું કર્યું મંજવારી વાળી હોલમાં આજ હવારી પોતા નથી થયા ને તે પોતા કરવા અનિલની છે ને આગળ માં વયો જાય ને ઉપર રૂમમાં તો પછી કામમાં વાંધો ન આવે નકા એ છે ને આડો આવે ને એટલે પોતાનો ન મેળ આવે તારે સાચી વાત છે ને હાસી વાત કે ખોટી વાત છે હાસી વાત છે ઠામ કરવા હજે પોતા કરવા અંજવારી વાળો વ્યૂ એટલે આજ લગભગ છે ને આજના દીમાં મારે કામ જ કરવાનું એટલે વાઈફાઈ વાળા આવતા હતા પાછા ન આવ્યા ખબર નહીં કામ થતું હોય એને આવે ને નેતા આવતા એવું હોય આના કરતાં શુદ્ધ ગુજરાતીમાં ચોખ્ખું ના પાડી દેતા હોય ને કે અમારા નેતા હું તોય ઉપાધિ ન રહી સાચી વાત ના હાસી વાત છે તો જો ફાઇનલી હે ને રૂંઢા થઈ ગયા હું ગઈ તું થોડીક વાર તો ઉઠે ગઈ નાઈ ધોવે લીધું કે હે ને ઉઠા ને એટલી એમ તો કોઈ એલર્જી બહુ ન હોય આપણે ઉઠા હોય નીંદરમાં હોય એટલે થોડુંક નાઈ લઈએ ને તો મજા આવી જાય નાઈ લીધું તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ અને અનિલનો તો આજે એ જ કામ હે એ રીલ એડિટ કરે કઈ અનિલ કે કરવું તો પડે એડિટિંગ વગર તો કામ કરવું ને હેઠે લગભગ અમારે આવ્યા મહેમાન એટલે કે મંજુ બહેન આવ્યા લગભગ હેઠે જઈએ ને તો ખબર પડે હું તો નાવા ગઈ હતી નાહીને તૈયાર થઈને એવું બસ જો હેઠે જઈએ ફાઇનલી અને ફોનમાં ચાર્જિંગ એને જ ગામમાં જવાનું ફોનમાં ચાર્જિંગ થાય ને તો પછી હું ગામમાં જઈએ હાલો આગળ જોઈએ અમે કેવું કર્યું હા અનિલ કામ કર્યું આપણે આજ હે ને અમે કઈ કર્યું નથી નાસ્તો કર્યો અટાણે તો ના અમે હે ને આ દબાઈ ગઈ અમે કમલાબાઈ થી આવ્યા ભવ્ય ટાવર થી જવાનું છે કમલાબાઈ હા ના વાઈફાઈ વાળો માણસ જો આજ છે જી બગાડ્યું ને આની જ બગાડ્યું એટલે ભાઈ તો ખરેખર સોલાર વાળા હે વાઈફાઈ એ વૈસમાં ટૂંકમાં એ કરાવતા હતા જીઓ સેન્ટર વાળા નતા આવતા તો કેમ ભેગું કરું આ સોલારની પ્લેટ પેલા આવતી અરે ઈ તો ઓલું સોલાર હે પાણીનું ગરમ ઓય મને થોડી ખબર હે પાણીનું હે પીવાનું છે સોલાર પતંગ કાચી જોવાના મને છોકરાઓ કા બિલ્ડિંગ પડત માંગા વાલ થાય હાલો ભાગવા કર વેલે લિફ્ટ આવે ને તો હેઠે ઉતરી જાય ને વયા જાય સાચી વાત કે ખોટી વાત હા